ઘરમાંથી મેલી વિદ્યા દૂર કરવા માટે તમે નીચેના ઉપાયો અજમાવી શકો છો, જે નેગેટિવ ઉર્જાને દૂર કરવામાં મદદરૂપ થશે. 1. દરરોજ મંત્રજાપ કરો અને ઘરમાં શુભતાની પ્રાર્થના કરો. 2. ઘરમાં ગંગાજળ છાંટીને પવિત્રતા લાવો. 3. મુખ્ય દરવાજાની બહાર લીંબુ મરચાં લટકાવો. 4. ઘરના દરેક ખૂણામાં સફેદ તુલસી છોડ વાવો. 5. નિયમિત રીતે ઘરમાં ધૂપ દીવો પ્રગટાવો. 6. મકાનમાં સાફ સફાઈ રાખો અને નેગેટિવ ચીજોને દૂર કરો. 7. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. 8. દર શુક્રવારે ઘરમાં ચોખાના દાણા પીરસો. 9. ઘરમાં સાતું કાગડા માટે રાખો. 10. ઘરના ઈશાન દિશામાં પાણીનો કુંડો રાખો. 11. ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ શાંતિપૂર્ણ વ્યવસ્થા જાળવો. 12. ઘરના મધ્ય ભાગમાં ધાતુની ગોળી રાખો. 13. ઘર કે ઓફિસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. 14. દર મંગળવારે હનુમાનજીને લાલ ચણો અર્પણ કરો. 15. ઘરમાં વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. 16. ઘરના પૂજા ઘરનું નિયમિત સ્વચ્છ રાખો. 17. ઘરમાં શંખ ઘંટની ધ્વનિ કરશો. 18. દર શનિવારે ઘરમાં કાળે તિલનો દીવો બળવો. 19. ઘરમાં કોઈ ખોટી વસ્તુ કે તૂટેલી ચીજ રાખશો નહીં. 20. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ મીઠું છાંટો. 21. ઘરના બહારના ભાગમાં લાલ ધ્વજ લગાવો. 22. દર પૂનમના દિવસે ચંદ્ર દર્શન કરો. 23. દર સોમવારે શિવલિંગ પર પાણી ચઢાવો. 24. ઘરમાં અસ્થિર ચિત્ર કે નકારાત્મક દ્રશ્યો ટાળો. 25. ઘરમાં દર શુક્રવારે કમળના ફૂલ અર્પણ કરો. 26. ઘરમાં દરરોજ દીપ પ્રજ્વલિત કરો. 27. દર શનિવારે રાત્રે ઘરમાં અઠાણું બળવો. 28. ઘરમાં દર કુંડલીનો ઉત્સવ કરો. 29. ઘરના દરવાજા પર તાંબીનો ચોખટ લગાવો. 30. ઘરના પ્રત્યેક સભ્યો માટે શુભચિત્કાર અને આરોગ્ય પ્રાર્થના કરો. આ ઉપાયો ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ બનાવવામાં અને મેલી વિદ્યા દૂર કરવામાં મદદરૂપ છે.